ભાજપની સરકાર ખેડૂતોને જોઈ નથી શકતી। એમ ઈચ્છે છે કે આ ખેડૂત એ પોતાની બાપ દાદાની જમીનમાં ખેતી કરીને વટથી છાતી કાઢીને જીવે છે, એ નહીં હાલે। એને તો બધા માણસોની મુંડી નમી ગઈ હોય ને કમરથી વાંકા ઉભા રહે ભાજપની સામે ને ઈ ભાજપને જોઈએ છે। ખેડૂત કોઈ ઝૂકે નહીં, કેમ કે બાપ દાદાની જમીન છે ને હાથની મહેનત કરીને ખાવું છે, કોઈનું હુકામ સહન કરે। ભાજપ એમ ઈચ્છે છે કે ખેડૂત છે ને એ બરબાદ થઈ જવા જોઈએ, ગામડા મૂકી મૂકીને ભાગીને શહેરોમાં વહી જવા જોઈએ, ન્યા મજૂરી કરે, કોકને ન્યા પાર્કેટ દેખાણે તો કંઈક આપણે કહીએ એમ કરશે। આ બાપ દાદાની જમીનમાં રહે ને ત્યાં સુધી આપણું માનશે નહીં। અને એટલે તમે જુઓ કે ડુંગરમાંથી માલધારી ખાલી કરાવવાની વાત કરી ઈસુદાનભાઈ અને બધા આગેવાનોએ। અમારે એના જૂનાગઢના સાસણના જંગલમાં ઘણા નેહડા છે, ન્યાથી માલધારીઓને બહાર કાઢ્યા, આ બરડામાંથી બહાર કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। વાત એટલી મર્યાદિત નથી, ખાલી ડુંગરમાંથી બહાર કાઢવાની વાત નથી। આ હારો હુંવાળો મલક છે ને, મલક ખાલી કરાવીને તમને બધાને શહેરમાં જબરજસ્તી મોકલવાનું ષડયંત્ર ભાજપે હાથ ધર્યું છે। ક્યાંય કોઈ હોવત ન જોઈએ। આ કિંમતી જમીન, આ ડુંગરા, આ જંગલ, આ નદીઓ, આ કોતરું, આ બધું કંપનીઓને આપી દો ને તમે જાઓ શહેરોમાં મજૂરીઓ કરો કોઈ કંપની વાળા ન્યા। તમે આ સ્વાભિમાનથી કેમ જીવો છો? અને એટલે ખેતી મૂકીને ખેડૂત ભાગી જાય, શહેરોમાં જબરજસ્તી જવું પડે। તમે જો ઇલેક્ટ્રિકના થાંભલાની લાઈનો આવે, પ્રકાશભાઈ વાત કરી, મન ફાવે નાથી લાઈનો નીકળે છે, મન ફાવે નાથી। અને લાઈન પોલીસ હોતી આવે, પોલીસ વાળા તે આપણા છોકરા હોય છે ને એની પાસે ભાજપ વાળા આપણને ધોકા મરાવડાવે છે। કોન્સ્ટેબલો કઈ ઉદ્યોગપતિ છોકરા નથી બનતા, આપણા છોકરા કોન્સ્ટેબલ બને છે। આપણા છોકરા પીએસઆઈ હોય એની જ પાસે આપણી ઉપર ધોકા મરાવડાવ્યા ભાજપની સરકાર। અને મન ફાવે એમ લાઈનો નીકળે, મન ફાવેના રોડ નીકળે, મન ફાવેના કેનાલના નામે સંપાદન થાય, જમીનો મફતના ભાવે પડાવી લે।